જવો મિત્રો બધા સ્નાન કરે છે દામોદર કુંડમાં। મિત્રો અમારા હાથમાં દેખાય છે એ છે રુદ્રાક્ષ। જુઓ તો આ છે બિલપત્ર રુદ્રાક્ષ। જુઓ આ બધા આવે છે પરિક્રમા પૂરી કરીને। જુઓ અહીંયા છે પરિક્રમાનો રિટર્ન ગેટ અને અહીંયા છે ગિરનાર ઉપર જવાનો રસ્તો। તો મિત્રો આ નવું આવ્યું છે માર્કેટમાં, હજારોની સંખ્યામાં છે મિત્રો બેગ। અને તમારે પણ અહીંયા બેગ મેકવા આવવું હોય તો હું તમને એડ્રેસ આગળ આપી દઉં। તો મિત્રો ભવનાથ ગેટથી બહાર આવી ગયા છે અને જઈથી દામોકુંડે। જુઓ આ છે પરિક્રમાનો ગેટ અને જુઓ અહીંયા જામ થઈ ગયો છે। જય ગિરનારી, જય ભોલેનાથ, જય ગિરનારી, જય ભોલેનાથ, જય ગિરનારી। બેનું ક્યાંથી આવો છો? કેશોદથી। કેશોદ। અને આ બાજુ પણ જુઓ મિત્રો કળશલો પણ છે અને ગિરનાર પણ અહીંથી દેખાય છે। તો મિત્રો પાછળના વિડીયોમાં તમે જોયું જ છે અમે પરિક્રમા પૂરી કરી અને આજે છે અમારો જૂનાગઢમાં ત્રીજો દિવસ અને આજે તમને ભવનાથની પબ્લિક બતાવવાનું છે। જો મિત્રો આ છે ભવનાથ તળેટીની પબ્લિક અને મિત્રો અહીંયા છે ભવનાથ મહાદેવનું મંદિર જુઓ અને પબ્લિક જુઓ તમે એકવાર ભાઈ બહુ પબ્લિક છે। મિત્રો તમે અહીંયાથી દર્શન કરી લેજો, અંદર કેમેરો અલાઉ નથી તો અહીંયાથી દર્શન કરી લેજો। અને જુઓ અહીંયાથી હવે ગિરનારનો નજારો જુઓ ભાઈ, કાંઈ ઘટે નહીં એવો લાગે। જય ગિરનારી। મિત્રો મારી પાછળ દેખાય છે જુઓ બિલ્ડિંગમાં શિવલિંગનો આકાર આપ્યો છે બિલ્ડિંગને અને અહીંયા પણ અંદર કેમેરો અલાઉ નથી, નકર અહીંયા પણ તમને દર્શન કરાવત। અને આજે અહીંયા અમારે ભવનાથમાં છે છેલ્લો દિવસ તો થોડી ઘણી ખરીદી પણ કરવાની છે। અને મિત્રો ઓલો પર્વત તમને દેખાતો હોય કે નહીં કાંઈ ખબર નહીં, પણ એ છે દાતારનો ડુંગર છે જુઓ। મિત્રો આ નેપાળી રુદ્રાક્ષ છે જુઓ મારી હાથમાં તમને દેખાય છે, નેપાળી રુદ્રાક્ષ કહેવાય। મિત્રો આ છે બિલપત્ર રુદ્રાક્ષ જુઓ અને આ રુદ્રાક્ષને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ કહેવાય છે જુઓ। મિત્રો હવે અહીંથી પરિક્રમાનો જે રિટર્ન ગેટ છે ત્યાં અને ગિરનાર દરવાજો પણ ત્યાં જ છે, ગિરનાર ચડવાનો દરવાજો। જો આ છે રોપવે તરફ જવાનો રસ્તો અને અહીંયા છે ગિરનાર તરફ જવાનો રસ્તો। અને મિત્રો પબ્લિક તો કાલ કરતાં આજે વધારે છે જુઓ ભાઈ, બહુ પબ્લિક છે। મિત્રો અહીંયા ભવનાથ તળેટીમાં એટલું પબ્લિક છે તો જ્યાં પરિક્રમા ચાલુ છે ત્યાં કેટલું છે। મિત્રો અહીંયાથી અન્નક્ષેત્ર ચાલુ જુઓ, પ્રસાદી ચાલુ છે અહીંયા જુઓ ભાઈ, બહુ લાંબી લાઈન છે આમ લગન। અહીંયા છે ગિરનાર ઉપર જવાનો રસ્તો અને પરિક્રમાનો રિટર્ન ગેટ પણ અહીંયા જ છે, એટલે બતાવું તમને આગળ જઈને। જો આ બધા આવે છે પરિક્રમા પૂરી કરીને। જો અહીંયા છે પરિક્રમાનો રિટર્ન ગેટ અને અહીંયા છે ગિરનાર ઉપર જવાનો રસ્તો। અહીંયાથી ગિરનારના દાદર ચાલુ થઈ જાય। અને અહીંયા પ્લાસ્ટિક પણ ચેક કરે છે સાહેબ, પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે। ઉપર ડસ્ટબિન ભરી છે જુઓ પ્લાસ્ટિકની। તો મિત્રો અહીંનો માહોલ તમને બતાવી દીધો અને હવે જવાનું છે દામોકુંડે, દામોદર કુંડ। તો વિડીયોમાં રહીજો। તો મિત્રો આ નવું આવ્યું છે માર્કેટમાં, આવું ભાળી જાય પછી તો બધા છોકરા વેન કરે જ ને। મિત્રો આમાં યુટ્યુબ ચેનલનું નામ લખાવવું છે એકાદામાં, પણ હમાય નહીં આમાં એકઈમાં જુઓ, નકર ચેનલનું નામ લખાવવું છું આમાં, લાટ પ્રકારના છે પણ એકઈમાં હમાય નહીં। તો મિત્રો અહીંથી ગિરનારના દાદરા થોડાક આગા થાય છે અને જુઓ અહીંયા બેગ અને બધું હાથોમાં બધા લોકો આપી દે છે। જુઓ અહીંયા નકરા બેગ જ પીડ્યા છે અને આ બાજુ પણ છે નકરા જુઓ, જેને ઉપાડવા ન હોય એ બધા અહીંયા મેકી જાય। જુઓ અહીંયા પણ છે નકરા, હજારોની સંખ્યામાં છે મિત્રો બેગ, નાના મોટા બધા। અને આ બાજુ પણ છે જુઓ। અને તમારે પણ અહીંયા બેગ મેકવા આવવું હોય તો હું તમને એડ્રેસ આગળ આપી દઉં। મિત્રો જુઓ આ છે અહીંનું એડ્રેસ, તમારે આવવું હોય તો। અને મિત્રો 24 કલાકના છે 30 રૂપિયા તમારે અહીંયા આવવું હોય બેગ મેકવા તો। અને તમને આગળ એડ્રેસ બતાવો અહીંયા બહાર। મિત્રો જુઓ અહીંયા છે એ જગ્યા અને અહીંયા છે ગિરનાર આગળ જ દેખાય અને તમારે આવવું હોય તો અહીંયા બેગ મેકવા તમે આવી શકો। જુઓ અહીંયા રસ્તામાં જ છે, આ બિલ્ડિંગની સામે એક્ઝેક્ટ
અને તમે પણ સામે બેગ મેકવા જાઓ તો ત્યાં ફૂલ સિક્યોરિટીમાં રહે, તમારું બેગ હાવ સેફ રહે. અને જુઓ સામે તમને બિલ્ડિંગ બતાવી છે, ત્યાં અમે રોકાણા હતા 2-3 દિવસ ત્યાં જ રોકાણા હતા. અને સામે તમે પણ બેગ મેકવા જાઓ તો કહેજો કે MS રાઇડરનો વિડીયો જોઈને આવ્યા થઈ, તો એ ભાઈને પણ સારું લાગશે અને મને પણ સારું લાગશે. જો મિત્રો અહીંયા છે ભવનાથનો ગેટ આગળ, અને ત્યાંથી દામોદર કુંડે, તો તમને પણ ત્યાંની આગળ પબ્લિક બતાવું. મિત્રો જોવા અહીંથી ગિરનાર, જય ગિરનારી. તો મિત્રો ભવનાથ ગેટથી બહાર આવી ગયા છે અને ત્યાંથી દામોકુંડે, અને અહીંયાથી બધા વાહન તો જાય છે, પણ અમારે દામોકુંડે થોડું ઘણું શૂટ કરવાનું છે, એટલા માટે અમે ક્યાંય 2-3 થી અમને હેલા જઈએ છીએ. જુઓ આ છે પરિક્રમાનો ગેટ, અહીંથી થોડોક મેન ગેટ તો આગળ છે. અને જુઓ અહીંયા જામ થઈ ગયો છે. જો મિત્રો આ ટિંકોરી લીધી છે મંદિરે મેકવા. મિત્રો આ ભાઈ પણ બનાવે છે યુટ્યુબ માટે વિડીયો. જુઓ ન્યૂઝ વાળા છે આ ભાઈ પણ. જય ગિરનારી. તાજો અને મીઠો રસ 5 રૂપિયામાં. તાજો અને મીઠો રસ 5 રૂપિયામાં. મિત્રો જુઓ અહીંયા છે અંગ ક્ષેત્ર ચાલુ, અને અહીંયા છે પ્રસાદ. જય ગિરનારી. અહીંયા શાક છે. જય ભોલેનાથ. જય ગિરનારી. જય ભોલેનાથ. જય ગિરનારી. હા કર્યો. અને અહીંયા છે ગાંઠિયા. જુઓ મિત્રો અહીંયા રોટલી આપે છે આ બેનો. બેનું ક્યાંથી આવો છો? કેશોદથી. કેશોદ. મિત્રો કેશોદથી આવે છે આ બધા લોકો. જુઓ અને આ બાજુ બધા પ્રસાદી લે છે. અમે કાકા પાલનપુરથી આવીએ છીએ. મિત્રો આ પાલનપુરથી આવે છે, પરિક્રમા કરી નાખી. પરિક્રમા કરી છે અને હવે આપણે દામોદર કુંડના દર્શન કરવા જઈએ છીએ અમે. જો પ્રસાદીમાં છે ખીચડી, શાક, પ્રસાદ અને રોટલી. તો મિત્રો પૂગી ગયા છે દામોદર કુંડે, અને તમને અહીંનો નજારો અને અહીંની ભીડ બતાવું. અને આ છે દામોદર કુંડ, તમે જોયો વિશે બધાએ, અને રસ્તાની બાજુમાં જ છે. મિત્રો અહીંયા બધા સ્નાન પણ કરે છે. જુઓ આમાં પાપ ધોવાઈ જાય એમ કે બધા દામોકુંડમાં. અને અહીંયા છે નરસિંહ મહેતા. અને મિત્રો ઉપર કૃષ્ણ ભગવાનનું મંદિર છે, તો ત્યાં પણ જઈએ, પણ પહેલાં અહીંયા તમને બતાવી દઉં. અને શિવરાત્રિમાં બધા સંતો, સાધુ સંતો અહીંયા જ નાવા આવે આ કુંડમાં. જુઓ મિત્રો બધા સ્નાન કરે છે દામોદર કુંડમાં. અને ઓલો છે ડેમ છે, અને આગળ બતાવે છે ગિરનાર પર્વત. અને આ બાજુ પણ જો મિત્રો કળશલો પણ છે. અને હવે મંદિરે પરમિશન હોય તો તમને કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરાવું. જો અહીંયા છે મંદિર ઉપર. તો મિત્રો આવી ગયા છે મંદિરે, અને પહેલાં તો સીડી આવે ચડવાની ઉપર, તો જઈ દર્શન કરાવું તમને. અને અહીંયા મળે છે સારો ગાયોને ખવડાવવા માટે, માવડીઓને ખવડાવવા માટે. જો આ બેન વેચે છે, આ પૂળા વેચે આ રીતના. જો મિત્રો અહીંયા છે મંદિર, અને નમો ભગવતે વાસુદેવાય. અને આ ઉપર જગ્યા તમને બતાવું, પણ પહેલાં આપણે અહીંયા દર્શન કરતા આવી કૃષ્ણ ભગવાનના. મંદિર તો બંધ હતું, અને અહીંયાથી દર્શન કરી લેજો. મંદિર બંધ હતું, અને અંદર કેમેરો પણ અલાઉ નથી. અને અહીંયા આ રીતની જગ્યા છે. જુઓ અને અહીંયા પણ તમને બતાવું. મિત્રો આ કુંડની મને માહિતી નથી, પણ સામે લખ્યું છે રેવતી કુંડ. તો અહીંયાથી આખું મંદિર કેપ્ચર થઈ જાય, કંઈક આ રીતનું લાગે. જય દ્વારકાધીશ. અને ગિરનાર પણ અહીંથી દેખાય છે, અને આ પહાડ પણ બતાય છે, અને રસ્તો જ છે અહીંયા બાજુમાં. જુઓ અને હવે બધા સ્નાન કરે છે દામોકુંડમાં.
અને પબ્લિક જુઓ તમે એકવાર. અહીંયા તો મિત્રો ઓછું છે પબ્લિક, પણ પરિક્રમા ચાલુ છે ત્યાં તો ભાઈ બહુ પબ્લિક છે. અને અહીંયા છે બેસવા માટેના બાકડા. મિત્રો આ બાજુ પણ છે બેસવા માટેનું જુઓ બધું, અને ફૂલઝાડ પણ વાવેલા છે. જો મિત્રો આ બાજુથી પાણી આવે અને અહીંયાથી જાય, પણ હું આમ ફરીને આવેલો, પાણીમાંથી નથી આવેલો, હું આમ ફરીને આવેલો. ઓલા નાળું દેખાય ત્યાંથી. અને ભાઈ બહુ પબ્લિક જુઓ, હજી એકવાર જોઈ લ્યો. તો મિત્રો અહીંયા જુનાગઢ રેલવે સ્ટેશને પૂગી ગયા જુઓ. અને મિત્રો અહીંયા એકવાર પબ્લિક જુઓ. અને આની ઓલી સાઈડ તો બધા લાઈનમાં ઊભા છે ટિકિટ હાટું. અને અમે અહીંથી બેસીશું વેરાવળની ટ્રેનમાં, તો અમને એ વેરાવળ ઉતારશે, સોમનાથ વેરાવળ. અને પછી ત્યાંથી ઉનાથી અમારા ગામમાં કંથારિયા. તો મિત્રો હવે આ વિડીયો કરું છું અહીંયા પૂરો. અને આખો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના વિડીયોમાં એક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ. મિત્રો જુનાગઢથી નીકળી ગયા જુઓ. અને આ આખા ડબ્બામાં અમે બેસ થઈ, કોઈ નથી જુઓ.